પશ્ચિમ બંગાળમાં વકફ બોર્ડમાં જે સંશોધન થયું ત્યાંના એના આડ હેઠળ પશ્ચિમ બંગાળમાં જે તોફાનો થઈ રહ્યા છે એમાં ફક્ત અને ફક્ત વકફનું બહાનું છે, પરંતુ હિન્દુઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે અને હિન્દુઓને ટાર્ગેટ બનાવે છે એમાં સરકાર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે, તમાશો જુએ છે. સરકાર પ્રેરિત છે આ, અને જેહાદી તાકાતો માથું ઊંચકી રહી છે અને સરકાર કઈ કરી નથી રહી. એટલે માનનીય રાષ્ટ્રપતિજીને સંબોધીને અમે આવેદનપત્ર આપી અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગે એવી અમારી માંગ છે. અત્યાર સુધી જ્યાં મણિપુરમાં વડાપ્રધાન પણ મુલાકાતે ગયા નથી, શું કહેશો? એ રાજ્ય સરકારનો નિર્ણય છે. સરકારને અમારે કોઈ નિસ્બત નથી. રાજ્ય સરકાર સુરક્ષા કે કેન્દ્ર સરકારના નિર્ણયો એમને જાતે કરવાના, એને વિશ્વ હિન્દુ પરિષદને અને એને કોઈ જ લેવડ દેવડ નથી. પશ્ચિમ બંગાળમાં જે રીતે હિન્દુઓ છે એ રીતે મણિપુરમાં પણ હિન્દુઓમાં અલગ છે, તો તમે હિન્દુત્વ માટે એ રાજ્ય સરકારનો નિર્ણય છે, કેન્દ્ર સરકારનો નિર્ણય છે. એમાં વિશ્વ હિન્દુ પરિષદ સ્થાનિક સ્તરે તો અમે કાર્ય કરીએ જ છીએ. તમને દેખાતું નથી, તમારી સુધી આવ્યું નથી, તો એ તમે જાણો.